હેલો ઓલ, હું ડોક્ટર અભિલાષા ઠક્કર ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટર. આજના વિડીયોમાં આપણે જાણીશું લીશ થેરાપી એન્ડ વેરિકોઝ વેન્સ. વેરિકોઝ વેન્સમાં મેઇનલી તમારા પગમાં દર મિનિટે 100 ml ચોખ્ખું લોહી આવે છે. જ્યારે એનો ઓક્સિજન તળિયા સુધી આવીને બધો જ વપરાઈ જાય પછી એ લોહી નળીઓ બદલીને ઓક્સિજન લેવા પાછું હૃદય તરફ જાય. જે લોહી પાછું ચડે છે એને ઊંધી દિશામાં ચડવાનું છે, એટલે એમાં વાલ્વ સિસ્ટમ હોય છે. લોહી ચડે છે અને વાલ્વ બંધ થઈ જાય છે. પણ વેરિકોઝ વેન્સના દર્દીઓમાં આ વાલ્વ ખુલ્લા રહે છે અને ઓક્સિજન વગરનું લોહી પગમાં ભરાઈ રહે. હવે પગમાં ભરાઈ રહેલું ઓક્સિજન વગરનું લોહી એ અશુદ્ધ લોહી છે. અશુદ્ધ લોહી એ એની ખરાબ અસરો હોય યા તો સ્નાયુ પર પડે અથવા તો ચામડી પર. ઘણી બધી વખત પેશન્ટ્સ લીશ થેરાપી કરાવતા હોય છે વેરિકોઝ વેન્સ માટે. એ થેરાપીમાં તમારું અશુદ્ધ લોહી સતત ખેંચાતું રહે છે અને અશુદ્ધ લોહી ત્યાંથી બહાર આવતું રહે છે. આ એક ટેમ્પરરી સોલ્યુશન છે. જ્યાં સુધી તમે તમારા વાલ્વ રિપેર નથી કરતા ત્યાં સુધી અશુદ્ધ લોહી પગમાં ભરાતું જ રહે છે. વેરિકોઝ વેન્સના દર્દીઓમાં જો લેઝર રેડિયો ફ્રીક્વન્સી અબ્લેશન અથવા વિનાશી ગ્લુ ટેકનિકથી તમે તમારા વાલ્વને કમ્પ્લીટ રિપેર કરાવો છો, તમારા વાલ્વનું લીકેજ બંધ થાય છે, તો તમારું સર્ક્યુલેશન નોર્મલ થશે, તમારા પગમાં અશુદ્ધ લોહી ભરાશે જ નહીં, તો તમારે કોઈ જ એક્સ્ટ્રા થેરાપીની જરૂર નહીં કરે. માટે વેરિકોઝ વેન્સનું પરમનન્ટ સોલ્યુશન એ નોન ઓપરેટિવ ટેકનિક્સ છે જેમાં વાલ્વ રિપેર કરવા જરૂરી છે. તો do contact Bankers Vascular Center for your permanent solution of your varicose veins. Thank you.